એડ્યુટરનો એડ્યુટરનો કેવી રીતના છે એ વ્યવસ્થિત યુઝ કરવો એ પણ આજે આપણે શીખી લઈએ હમણાં. સરસ, તો સ્ટાર્ટ કરીએ હવે. ચાલો, તમને બધા લોકોને મારી સ્ક્રીન દેખાતી હશે, રાઈટ? દેખાય. ઓકે ઓકે. તો સેશન 2 માં ફરીથી પાછું બધાનું સ્વાગત છે. આપણે સેશન 1 માં જેટલા પણ ટૂલ્સ શીખા, બરોબર, એમાં લાસ્ટમાં મેં જે વાત કરી હતી કે આપણા અમુક છે એ કમ્યુનિકેશન, પેરેન્ટ્સ સાથેના, ટીચર્સ સાથેના કમ્યુનિકેશન છે, એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ તરીકે પણ આપણે આનો કઈ રીતના યુઝ કરીએ એનું, જેમ કે હમણાં મેં તમને બધા લોકોને ટેલિગ્રામમાં મેસેજ કર્યો હતો, રાઈટ? તો આ મેસેજ છે, જે ઇમેજ ને આ મેસેજ આખો, એ મેં જે તમને નોટ મોકલી હતી એના ઉપરથી જ છે. આ જે નોટ છે એ નોટ મેં જો આટલું જ લખ્યું, આ જે નોટ છે એને કોપી કરી ક્યાં? ઓકે, ચેટ જીપીટી ની અંદર. એકવાર છે એ સ્ક્રીને દેખાડી દો. જો આટલી જ નોટને કોપી કરી અને કીધું કે આટલા ટૂલ મેં છે એ એક સેશનમાં કવર કર્યા છે, તો આના ઉપર છે એ મને એક મેસેજ બનાવીને આપ. એને મેસેજ બનાવી દીધો. પછી એને સામેથી કીધું કે હું એક બેનર બનાવી દઉં, તો મેં એને કીધું કે યસ, બેનર પણ બનાવી દો. તો એનું બેનર આવી ગયું અને ડાઉનલોડ કરી લીધું. એને છે એ તમારી ટેલિગ્રામની અંદર સેન્ડ કરી દીધું. તો આનાથી શું થાય છે, તમારું કોમ્યુનિકેશન છે એ સ્ટુડન્ટ્સને પણ આ રીતના કોમ્યુનિકેશન હશે તો એ ઇફેક્ટિવ રહેશે. શોર્ટ, સ્વીટ અને એટ્રેક્ટિવ કોમ્યુનિકેશન. તો આ એના માટેનું એક એક્ઝામ્પલ હતું. આ જસ્ટ મારે કરતા છે એ કેટલી વાર લાગી, મેં આટલું તો સાથે જ લખ્યું હતું. બે સેકન્ડમાં છે એ આ વસ્તુ થઈ જાય. જ્યારે અર્લિયર આ જ કામ આપણે કરતા છે એ 10-15 મિનિટ, 20 મિનિટ જેવી વાર લાગતી. હવે જે વસ્તુ આપણે અહીંયા ચેટ જીપીટી ની અંદર કરીએ છીએ, અહીંયા જે લખીએ છીએ, એ જ વસ્તુ તમે અહીંયા ગ્રોકની અંદર પણ કરી શકો. એ જ વસ્તુ છે ક્લોડમાં પણ કરી શકો. અને જેમિનાઈમાં તો આપણે કરેલી જ હતી, એ જ વસ્તુ આમાં આપણે જેમિનાઈમાં કરી શકીએ. હવે જે ક્વેશ્ચન હતો ધવલભાઈનો, એ હતો પ્રોમ્પ્ટ ઉપર, કે પ્રોમ્પ્ટ ઇફેક્ટિવલી આપણે લખવા કઈ રીતનું, રાઈટ? તો પ્રોમ્પ્ટ લખવા માટે છે, પણ મેં તમને કીધું કે તમારે એઆઈ શીખવું હોય તો એઆઈ કઈ રીતના શીખવું એ પણ તમે ચેટ જીપીટી જેવી એઆઈ થી શીખી શકો છો. તો એ કઈ રીતના, તો એનું મેં કેસ સ્ટડી રાખ્યો, તો એ તમારી સામે હું મૂકું. જેમ કે આ મને પ્રોમ્પ્ટ લખતા શીખવાડે, એના માટે મેં શું પૂછ્યું, જો અહીંયા લખ્યું છે, I am a teacher and I want to use AI tools and AI automation for my classroom study. I want to enhance my creativity. For that, I want some good prompt for specific use case of educational material development, PPT, quiz making, lesson planning, image generation. હું એક ટીચર છું અને મારે આ બધી વસ્તુ પીપીટી, ક્વિઝ મેકિંગ, લેસન પ્લાનિંગ, કોઈ સારી ઇમેજ બનાવવી હોય છોકરાઓને ભણાવવા માટે, એના માટે મારે પ્રોમ્પ્ટ મેકિંગ શીખવું છે. તો પ્રોમ્પ્ટ મેકિંગ તો ઘણી બધી અલગ અલગ દિશામાં થતા હોય. સોશિયલ મીડિયા માર્કેટિંગ માટે પ્રોમ્પ્ટ આવતા હોય. તો એવી એક મારી પાસે લાઇબ્રેરી હતી અહીંયા, મેં એક એક્ઝામ્પલ આપ્યું. એવી એક પ્રોમ્પ્ટ લાઇબ્રેરી છે જેમાં અલગ અલગ પ્રોમ્પ્ટ્સ આપ્યા હોય. જો હું તમને આ બતાવું, આ ફ્રી પ્રોમ્પ્ટ લાઇબ્રેરી છે. કોઈ પ્રોમ્પ્ટ કેવી રીતના લખવાને એ ખ્યાલ આવે. એડવાન્સ ચેટ જીપીટી પ્રોમ્પ્ટ, બરોબર. આ અલગ અલગ, ધારો કે વેબસાઇટ ઉપર છે, તમારે વેબસાઇટ બનાવવી હોય સારી, તો એ ચેટ જીપીટી પાસેથી કઈ રીતના ઇન્ફોર્મેશન કઢાવીને બનાવી હોય, એના અલગ અલગ પ્રોમ્પ્ટ છે. ઈમેલ માર્કેટિંગના પ્રોમ્પ્ટ છે. આવી જ રીતના છે એજ્યુકેશનલ ટીચિંગ ફિલ્ડના છે પ્રોમ્પ્ટ. હવે જો એ ટીચિંગ વાળું છે આમાં ક્યાંય છે જ નહીં, અથવા લિસ્ટ છે, આ શું કહેવાય, ઇમ્પોર્ટન્ટ. એટલે મેં શું કર્યું, એ અહીંયા એને રેફરન્સ તરીકે આપ્યું એઆઈ ને, કે આવી એક પ્રોમ્પ્ટ લાઇબ્રેરી જો ક્યાંય ટીચિંગ માટે હોય, હું એક ટીચર છું અને મારે આવી બધી વસ્તુ બનાવવી છે, તો મને તમે આવી પ્રોમ્પ્ટ લાઇબ્રેરી આપી શકો.
ત્યાંથી હું પ્રોમ્પ્ટ લખતા શીખી શકું. તો એવું મેં જેવું પૂછ્યું એટલે એણે શું કીધું કે અમુક મને 2-4 આ પ્રશ્નો પૂછ્યા કે તમે પ્રાઇમરી સ્કૂલ માટે, સેકન્ડરી માટે, કોલેજ, યુનિવર્સિટી માટે શેના માટે જોઈ છે? તમે રેડીમેડ પ્રોમ્પ્ટ તમારે જોઈ છે કે પ્રોમ્પ્ટ લખતા શીખવાડે એના માટેની રિસોર્સિસ જોઈએ છે? તો એ મેં એને અહીંયા આપી દીધું કે અમારે આટલું જોઈએ છે. પછી એને આખો જવાબ આપ્યો અહીંયા રિસર્ચ કરીને, અને મેં રિસર્ચ ક્વેશ્ચન આપ્યો હતો એને. તો થોડી વાર લાગે, આપણે રિસર્ચ યાદ છે? આ રીતના રિસર્ચ કરીએ અહીંયાથી, યાદ છે ને? સેશન 1 માં આપણે કીધું હતું. હા હા એક તો સામાન્ય છે, બરોબર? તમે છે એ રિસર્ચ કાઢી નાખો તો સામાન્ય થિંકિંગ, એટલે આ રિસર્ચ છે એ થોડું ડીપ થિંક કરીએ ને તમને કે એટલે એમાં વાર લાગે. તો મેં આખું છે એ રિસર્ચ એની પાસે કરાવડાવ્યું. તો મને અમુક વેબસાઇટ મળી, જેમ કે આ monsa.ai. હવે આ બહુ સરસ વેબસાઇટ છે. આને જ આખી તમારે આ ટીચર માટે જ ડેવલપ કરેલી છે, બરોબર? તો આને હું ઓપન કરીને રાખું આપણે, અને પછી જોશું. પછી આ જ છે AI for education.io, પ્રોમ્પ્ટ લાઇબ્રેરી આખી. પછી એક આ આપણે આપ્યું એને kangaroos.ai. તો આવી રીતના છે એને 3 રિસોર્સિસ મને આપ્યા, જેના ઉપરથી તમે પ્રોમ્પ્ટ બનાવી શકો. પછી અહીંયા એને કીધું કે સેમ્પલ પ્રોમ્પ્ટ યુઝ કેસ. હવે જો આમાં તમને બધાને એક સિમ્પલ એ કરી દઉં કે જો આ બધી જ વસ્તુ તમારે છે એ ઇંગ્લિશમાં સમજવામાં અત્યારે દિક્કત થતી હોય તો તમારે અહીંયા પ્રોમ્પ્ટમાં ખાલી સિમ્પલ છેલ્લે શું લખવાનું છે, અહીંયા જે લખો એ શું લખો તો થઈ જશે કે આખો રિસ્પોન્સ તમને ગુજરાતીમાં મળશે. શું કરવાનું કયો છે, કોણ કહેશે? સેશન 1 માં મેં કરેલું હતું. ટ્રાન્સલેટ ઇન ગુજરાતી. હા, ટ્રાન્સલેટ ઇન ગુજરાતીની બદલે વધારે પ્રોપર છે તમે આ આખો રિસ્પોન્સ ઇન ગુજરાતી. યસ ગીવ ઓલ રિસ્પોન્સ ઇન ગુજરાતી. અને જેમ જેમ તમે આનો યુઝ કરશો ને એમ છે એને ખબર પડી જશે કે તમારી ભાષાની પ્રાયોરિટી શું છે. પછી તમે અમુક સમય પછી નહીં કહો તો એ ગુજરાતીમાં જ આપશે. તમે ઇંગ્લિશમાં લખશો એ ગુજરાતીમાં રિસ્પોન્સ આપશે. એટલું એ વાઇઝ છે એઆઈ, ચેટ જીપીટી છે. તો હવે એને અહીંયા જો રિસ્પોન્સ આપ્યા છે, બરોબર, તો એ આખું ગુજરાતીમાં આપી દેશે. હવે જો અહીંયા લખ્યું કે સેમ્પલ પ્રોમ્પ્ટ બાય યુઝ કેસ, જેમ કે તમારે લેસન પ્લાનિંગ કરવું હોય તો તમે છે તમારા સબ્જેક્ટ ઉપર લેસન પ્લાન કરવું છે તો તમે આ રીતના લખો, ક્રિએટ અ લેસન પ્લાન ફોર સબ્જેક્ટનું નામ, ટોપિકનું નામ, કયા લેવલ, એટલે કે ધોરણ 1, 2, 3, 4 કયા, વિથ એક્ટિવિટી એન્ડ એસેસમેન્ટ. તો આ રીતના તમે લખશો તો શું થશે, તમને એક ડિટેલ્ડ મળશે. આ અમુક એના પ્રોમ્પ્ટના સજેશન છે. પછી તમારે કોઈ ક્વિઝ બનાવવી હોય, પેપર સેટ કરવું હોય તો એના માટેનો ડિઝાઇન એ 10 ક્વેશ્ચન મલ્ટિપલ ચોઇસ ક્વિઝ ઓન ખાલી જગ્યા. ધારો કે આની ઉપર છે એ એક હું ટેસ્ટિંગ કરવું, અને જે ધરતીબેન કહેતા હતા કે ગ્રોક ઉપર આપણે કંઈક કરીએ તો હું આ ગ્રોકમાં કરું છું, બરોબર, પ્રોમ્પ્ટ એક અહીંયા મેં કોપી જ કર્યો પ્રોમ્પ્ટ, બરોબર. ડિઝાઇન એ ક્વેશ્ચન 10 ક્વેશ્ચન મલ્ટિપલ ચોઇસ ક્વિઝ ઓન, હવે અહીંયા હું સબ્જેક્ટ લખું, બોલો કયો સબ્જેક્ટનું બનાવવું છે, તમે કયો એ સબ્જેક્ટને ટ્રાય કરીએ આપણે, કોણ કહેશે? સાયન્સ. ચાલો સાયન્સ લખ્યું આપણે, ઓન સાયન્સ ફોર ગ્રેડ, ધોરણ કયું લખવું છે? ધોરણ 8. ફોર ગ્રેડ 8 ઓન ટોપિક, કયા ટોપિક ઉપર કરવું છે કયો? અત્યારે આપણે ટોપિક ઉપર કરીએ, કોઈ એક પર્ટિક્યુલર લેસન ઉપર કેમ કરવું એ પછી આપણે શીખશું. અભયારણ્ય. અભયારણ્ય. હવે જો આમાં હું બોર્ડ આપી દઈશ, ટેક્સ્ટ બુક આપી દઈશ તો એક્ઝેક્ટલી તમારા જ બોર્ડના ક્વેશ્ચન મૂકશે. અત્યારે આ લોકલ આમાં છે ગ્રોકના ખ્યાલ નહીં આવે કે મારે કયા બોર્ડનું કરવાનું છે, તો હું એ આમાં એડ કરી દઉં. ફોર સ્ટુડન્ટ્સ ઓફ
ગુજરાત બોર્ડ ઇન ગુજરાતી લેંગ્વેજ ઓનલી. બરાબર, આ રીતના. હવે આ 10 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે એ તમને આ ટોપિક ઉપર છે એ આપી દેશે. હવે જો તમારે અહીંયા ગુજરાતી ટાઈપ કરવું હોય તો ગુજરાતી એ કરી શકો, આખો પ્રોમ્પ્ટ ગુજરાતીમાં લખવું હોય તો એ કરી શકો. અને આ પ્રોમ્પ્ટ આપણે એને આપીએ. હવે ગ્રોક છે એ આપણા માટે નવું છે, આપણે નવું જ યુઝ કરીએ છીએ અત્યારે. એટલે ગ્રોક મારા વિશે કઈ જાણતું નથી જેટલું ચેટ જીપીટી જાણે છે, કારણ કે મેં ચેટ જીપીટી નો જો આટલો યુઝ કર્યો છે. તો એની પાસે મારી આખી પ્રોફાઇલ છે, હું શું કરું છું, શું નથી કરતો, હું કેવો વ્યક્તિ છું, એ બધી એને ખ્યાલ હોય. ગ્રોક કમ્પેરેટિવલી નવું છે, એટલે એની પાસે એક આમ વાસ્ટ નોલેજ હોય વ્યક્તિઓ કેવા હોઈ શકે એનું. એમાંથી હું ખાલી એને આટલું પૂછું, બરોબર. કાલે જે આપણે લેસન લીધો હતો એમાં તમે બધાને એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે તમારા ઘરમાં છે જે આ કામ કરવા વાળા વ્યક્તિ હોય એને કયો કે ભાઈ મારા માટે છે તને ગમે એ જમવાનું બનાવી દે, તો એની પાસે કેવડી મોટી વેરાયટી હોય જમવાનું બનાવવાનું, એમાંથી શું બનાવશે એ બહુ બહુ છે એ વાસ્ટ એરિયા થઈ જાય. પણ જો તમે એને સ્પેસિફિક કયો તો એ સ્પેસિફિક બનાવી દે. પણ એને જો આ રીતના ABCD ના અને જવાબ સાથે, જો જવાબ તો આપણે કીધું નહોતું પણ એને બનાવી દીધા, આ રીતના બનાવી દીધા. તો આ રીતના છે એ પ્રોમ્પ્ટ પ્રમાણે છે એ તમને ક્વિઝ બનાવી દેશે. હવે આ ક્વિઝને તમે છે એ તમારા પેપરમાં કોપી પેસ્ટ કરી શકો, અથવા તો એને કઈ રીતના એ પણ છે કે તમે એની સીધું તમારા પેપરમાં ડોક્યુમેન્ટ ફોર્મેટમાં જનરેટ કરી આપવાનું કહો તો ડોક્યુમેન્ટ ફોર્મેટમાં જનરેટ કરીને આપી દો, બરોબર. અથવા તો તમે આપણી નવદીપ વિદ્યા મંદિર સ્કૂલનું છે એ એક પ્રી ફોર્મેટ છે એ સેટ કરી નાખો કે આ મારું પેપરનું ફોર્મેટ છે, હેડર ફૂટર આટલું છે, ઉપર છે આટલી જ વસ્તુ વચ્ચે નવી આવશે, એ તમે એને આપી દો ને એના ઉપરથી કરો તોય થઈ જશે. અત્યારે આપણે આ સિમ્પલ કરીને દેખાડીએ છીએ. તો આ ગ્રોકમાં એ સેમ વસ્તુ થશે. એકવાર છે એને ટેસ્ટ ચેક કરી લેવું, કારણ કે ગુજરાતી લેંગ્વેજમાં થોડી ભૂલ કરે છે બધા મોડેલ, હજી એટલા ટ્રેન ન થયા હોય એટલા માટે. એકવાર પ્રૂફ રીડ કરવું પછી જ કરવું. એવું ક્યારે નહીં વિચારવાનું કે AI માંથી જવાબ આપ્યો એ ફાઇનલ જ હશે અને સીધું કોપી પેસ્ટ કરીને નાખી દીધું. નહીતર પછી છે એ પ્રોબ્લેમ થશે સીધો ક્વિઝના ક્લાસરૂમ. રાઈટ, તો આ છે એ એક થઈ ગયું. અહીંયા સુધી બધા લોકોને ક્લિયર થયું, સમજાણું? એકવાર છે એ બધા લોકો થમ્સ અપ કરતા જાય એટલે ખ્યાલ આવે. હા, બધા લોકોનું એકદમ 100% અટેન્શન જોશે તો જ ખ્યાલ આવશે. અને જો તમે સાથે સાથે બીજું કઈ કરી શકતા હોય જે હું કરાવું છું એ, તોય કઈ વાંધો નથી, કરો. ડન, વેરી ગુડ, સરસ. હવે આ ગ્રોક કર્યું, બરોબર. ગ્રોકમાં આપણે યુઝ કર્યું. એવી જ રીતના છે અને આપણે બંધ કરીએ. જ્યાં બીજી હવે જે આપણે વેબસાઇટ ઓપન કરી હતી, હવે હું આ જે આખો આન્સર છે ને એ હું તમને મોકલી દઈશ, બરોબર, કે આ શું છે. આજે આપણે 2 સેશનમાં જેટલું શીખશું અને મેં જેટલું ચેટ જીપીટી ને પૂછ્યું એ બધી જ વસ્તુ હું 1 by 1 તમને મોકલી દઈશ. એટલે આ તમારે ફરીથી સર્ચ કરવું ન પડે. જેમ મેં તમને આ લિંક મોકલી બધી ટેલિગ્રામમાં ટૂલ્સ જેટલા પણ શીખાય એ રીતના તમને મળી જશે. હવે આપણે એટલે આના રીડિંગમાં આપણે ડિટેલમાં નથી જતા, પણ આમાં પણ ઘણી બધી વસ્તુ મૂકેલી છે. પણ આના કરતા વધારે ઇફેક્ટિવ છે ને એ હું તમને અત્યારે દેખાડું છું, બરોબર. તો સૌથી પહેલા જે હું તમને દેખાડવા માંગુ છું, હવે ટીચર માટે છે જો ઘણા બધા એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક હોય, બરોબર. ધારો કે ટીચર છે એ કોઈ સેલિબ્રેશન કરવું છે તો એની સ્ટ્રેટર્જી બનાવવી છે, તો એના માટેનો પ્રોમ્પ્ટ શું હોય, તો તમે આની ઉપર લખો. આપણે ધારો કે અમુક ઉત્સવ ઉજવતા હોય તો ઉત્સવ માટે તમારે પ્રોમ્પ્ટ કઈ રીતના બનાવવું, રાઈટ. તો આ આખો એનો પ્રોમ્પ્ટ છે. હવે તમારે આ કોઈ પણ વસ્તુ છે એ ધારો કે ઇંગ્લિશમાં લર્નિંગમાં પેલું થતું હોય તો આ રાઈટ ક્લિક કરો તમે આની ઉપર અને ટ્રાન્સલેટ ટુ ગુજરાતી કરો એટલે આખું ગુજરાતીમાં આવી જશે, બરોબર. આ એક
પેલા સેશનમાં તમને બધાને થયું હશે કે ઇંગ્લિશ, ઓહો આટલું બધું ઇંગ્લિશ, આપણને આટલી બધી હજી ટેવ નથી, તો આ ગુજરાતી થઈ ગયું. પણ ગુજરાતીમાં છે એ થોડી લિમિટેશન છે, ટ્રાન્સલેશનમાં રહીએ ગૂગલ ટ્રાન્સલેશનમાં, બરોબર. એટલે તમારે આ સમજી લેવાનું ગુજરાતીમાં, પછી ફરીથી પાછું ટ્રાન્સલેટ છે એ ઇંગ્લિશમાં કરી નાખવાનું અહીંયાથી ઇંગ્લિશ. અને પ્રોમ્પ્ટ જ્યારે કોપી કરો તમે ત્યારે એ ગુજરાતીની બદલે ઇંગ્લિશમાં કરો તો વધારે બેટર આઉટપુટ આવશે. પણ ધીમે ધીમે આ જે લિમિટેશન છે એ લગભગ 2-3 મહિનામાં તો ખતમ થઈ જશે, કારણ કે બધા LLM છે આજે ChatGPT, ગ્રોક, બધા એ બધી રિજિયોનલ લેંગ્વેજને બહુ જલ્દી શીખે છે, એટલે શીખી જશે એટલે ટ્રેન થઈ જશે. હવે જો અહીંયા શું આપ્યું છે પ્રોમ્પ્ટ, યુ આર એન એક્સપર્ટ ઇન એજ્યુકેશનલ લીડરશિપ એન્ડ ટીમ મોટિવેશન. આને છે એ ગુજરાતીમાં જ તમારા માટે રાખવું. તમારું કાર્ય પ્રગતિ અને સિદ્ધિઓની ઉજવણી માટે વિચારશીલ, સમાવિષ્ટ અને પ્રેરક વ્યૂહરચનાઓનો સમૂહ બનાવવાનો છે. આ વ્યૂહરચનાઓ વિકાસની સંસ્કૃતિને મજબૂત બનાવશે, મનોબળ વધારશે, ગતિ વધારશે. તો આવું એક આપણે છે એ પ્રોમ્પ્ટ નાખશું, તો આ પ્રોમ્પ્ટ ઉપરથી તમારે કોઈ ઇવેન્ટ આપણે કઈ રીતના કરવી એનું તમને આઈડિયા આપશે. જેમ કે ચેતનભાઈ જોડાણા છે અત્યારે, અંકિતભાઈ છે. જો ફન એન્ડ ફૂડ ફેર આપણે ઇવેન્ટ કરીએ છીએ, રાઈટ, તો એના માટે તમારે એક ઇવેન્ટ છે, એના માટે તમારે કોઈ આઈડિયા જોઈએ છે, સ્ટ્રેટર્જી જોઈએ છે, તો એ તમે આ ટાઈપના પ્રોમ્પ્ટથી કરી શકો, કેમ કરવું એ. પછી એડિશનલ પ્રોમ્પ્ટ સ્ટ્રેટેજીસ, તમે પ્રોમ્પ્ટ કેવી રીતના લખવા ને એ અહીંયા કહી શકો. જેમ કે રિક્વેસ્ટ સ્ટ્રેટેજી ધેટ આર અલાઇન્ડ વિથ યોર ટીમ્સ વેલ્યુઝ એન્ડ નોર્મ્સ. આપણે જેમ કે આપણી વેલ્યુ છે એ મોટા ભાગે મધ્યસ્થ દર્શન જીવન વિદ્યાના વિચારો છે, તો એ તમે અહીંયા વિચારો તમારા પ્રોમ્પ્ટમાં સ્પેસિફાય કરો. જેમ કે સવારે મેં પ્રોમ્પ્ટમાં લખ્યું હતું કે મારે એવું મટીરિયલ જોઈએ છે જે ગામડાના અમારા વિદ્યાર્થીઓ છે રૂરલ સેટઅપના, એ લોકોને સમજે, તો એ તમારે લખવાનું, બરોબર. હવે આ પ્રોમ્પ્ટ ઉપર છે એ તો આપણે એક દિવસ આખું બેસવું પડશે, પ્રોમ્પ્ટ જ કેવી રીતના અલગ અલગ કામ માટે કરવાની, પણ અહીંયાથી તમને મળી જશે પ્રોમ્પ્ટ. પછી જો એસેસમેન્ટ, ધારો કે કોઈ સ્ટુડન્ટે કઈ વર્ક કર્યું છે, એ વર્કને તમારે ચેક કરવું છે કે કેવું છે, તો એસેસમેન્ટ કરવાનું છે. આને આપણે પછી જોશું, કારણ કે વર્ક તમારું છે એ અત્યારે આપણું મોટા ભાગે આપણું વર્ક છે એ કેવું છે, તો કે આપણું વર્ક છે એ તો હાર્ડ કોપીમાં રિટર્ન છે. એટલે હાર્ડ કોપીને આપણે સોફ્ટ કોપીમાં કન્વર્ટ કરવું અને પછી એનું એસેસમેન્ટ કરવું એ એક પ્રોસેસ છે, પણ એ થઈ હશે. એટલે અત્યારે એને હું નથી લેતો, બરાબર. તો એ પણ થઈ જાય આ બ્લૂમ્સ ટેક્સોનોમી પ્રમાણે. આ કમ્યુનિકેશન રિલેટેડ પ્રોમ્પ્ટ. હવે સ્ટુડન્ટ માટે, સ્ટુડન્ટ કેવી રીતના પ્રોમ્પ્ટ બનાવી શકે કોઈ વસ્તુ ભણવી હોય તો. હવે જો આ લેસન પ્લાનિંગ તમારે આપણે જે સવારે કર્યું એના માટેના પ્રોમ્પ્ટ, તો લેસન પ્લાનિંગ માટે હું ધારો કે આ બ્લૂમની એક ટેક્સોનોમી છે અને બીજા અહીંયા પ્રોમ્પ્ટ ઘણા આવેલા છે. ધારો કે આ લેસન પ્લાન માટેનું છે, તો હું આ પ્રોમ્પ્ટ ઉપર જઈશ ને એટલે મને પ્રોમ્પ્ટ કેવી રીતના લખવાના એ કહેશે. હવે જો આ વસ્તુ છે ને એ સેમ કાલે આપણે જે સેશન લીધો ને એમાં કર્યું હતું, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી દો. તમે 6ઠા ધોરણના વિજ્ઞાન શિક્ષક છો, જે તમારા વિદ્યાર્થીઓ માટે આકર્ષક, સુવિકસિત અને અસરકારક પાઠ યોજનાઓ બનાવવામાં કુશળ છે. તમારું કાર્ય પૃથ્વી વિજ્ઞાન એકમમાં પાઠ યોજનાઓ માટે 3 વિચારો લાવવાનું છે. પાઠ યોજનાઓ 45 મિનિટની હોવી જોઈએ અને એકબીજા પર આધારિત હોવી જોઈએ. પાઠ આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતા હોવા જોઈએ. પ્લેટોનિક્સ, ભૂકંપ, જ્વાળામુખી, સુનામી, પૂર, ભૂસ્ખલન. પાઠ 6ઠા ધોરણના વિદ્યાર્થીઓ માટે આકર્ષક અને યોગ્ય હોવો જોઈએ. દરેક પાઠ 6ઠા ધોરણ માટે NGSS ધોરણો, હવે આ એક પાઠ્યક્રમ જે સિલેબસ છે આપણે કેમ GSEB છે એમ છે, સાથે સંરેખિત હોવો જોઈએ. આ રીતના છે એ તમે આવો પ્રોમ્પ્ટ બનાવો, આમાં તમારા પાઠનું નામ ને એ બધું આપી દો અને તમારી PDF જે આપણે સવારે આપી હતી એ રીતના આપી દો. આ થઈ ગયો તમારો પ્રોમ્પ્ટ. હવે ધારો કે હું આ પ્રોમ્પ્ટને યુઝ કરું છું. હવે આપણે એક ટ્રાય કરીએ, ગુજરાતીમાં ટ્રાય કરીએ કેમ થાય છે, બરોબર. તો ગુજરાતીમાં હું આ ગ્રોકની અંદર જ પ્રેક્ટિસ કરું એક પ્રોમ્પ્ટ. બધા લોકોને સમજાણું ને આમે શું કર્યું એ?
હું પૂછીશ વચ્ચે વચ્ચે, ફાસ્ટ ન થાય એટલા માટે. ધરતીબેન, હા સેજે એવું લાગે તો વચ્ચે રોકી દઉં, બરોબર? ધારો કે હું અહીંયા આ રીતના લખું છું, બરોબર. હવે આના આધારે છે આમાં હું કાંઈ અત્યારે ચેન્જ નથી કરતો, અને આને હું એઝ ઇટ ઇઝ છે એ જવા દઉં છું. તો એ મને એક અહીંયા છે NGSS ધોરણો છે ને એની બદલે હું અત્યારે કરી નાખું છું GSEB પાઠ્યક્રમ પ્રમાણે. પણ આ NGSS છે એક બીજું છે, બોર્ડ નથી, એટલે મને ખ્યાલ નથી શું છે એક્ઝેક્ટલી, પણ હું GSEB કરી નાખું છું. અને જો આના આધારે છે એ મને લેસન પ્લાનિંગ કેવું બનાવીને આપે છે. અને ઓકે, અત્યારે આ જ રહેવા દઉં. જીએસસીબી ગ્રો બોર્ડ હશે. GSEB તો બોર્ડ છે, પણ અહીંયા પ્રવીણભાઈ જે હતું ને NSGE કંઈક સમથિંગ, એ બોર્ડ નહોતું, કંઈક બીજું હતું, એટલા માટે. હવે જો હવે આ પાઠ યોજનાનું કામ શું કરવાનું છે તમારે? પાઠ યોજના અહીંયા બનવા માંડી. આ પાઠ યોજનાને આપણે યુઝ ક્યાં કરવાની છે? પ્રેઝન્ટેશન બનાવવું હોય તો આમાં, ગામામાં, નેપકિનમાં, અથવા તો જે મેનુઝ છે એમાં તમે આખે આખું આ નાખી દેશો આવી રીતના, એટલે થઈ જશે. આ તમારું લેસન પ્લાનિંગ છે. આનાથી તમારું ટાઈમ મેનેજમેન્ટ અને લેસનમાં ક્યાં ક્યાં તમારી ઇનોવેશન જોઈ છે એ બધું થશે. આના આધારે છે એ તમે પછી તમારી પ્રેઝન્ટેશન બનાવી શકો છો. આ લેસન પ્લાનિંગ આવી ગયું આખું. અને એઝ યુ કેન સી, ગુજરાતી છે એ ગ્રોક સારું સમજી ગયું, બરોબર. હજી લખે છે. હવે હું ધારો કે આમાં એક એડ કરું, બરોબર, એ લખે છે, કામ કરે છે ત્યાં સુધીમાં. આમાં હું કહું કે ઓલસો, હું ઇંગ્લિશ જ અત્યારે યુઝ કરું છું, ઓલસો ઇન્ક્લુડ ઓલ textbook chapters content for making PPT using your given lesson plan. મેં એવું કીધું કે આ તમારું જે લેસન પ્લાન છે એમાં સાથે સાથે ટેક્સ્ટ બુક નો બધો જ કન્ટેન્ટ છે એ એડ કરી દો, બરોબર. તો શું કરશે તો કે આ લેસન પ્લાન ની સાથે સાથે ટેક્સ્ટ બુક નો બધો કન્ટેન્ટ આવી જશે, એટલે એક જ એ જે આઉટપુટ આવશે એ આઉટપુટની સાથે હું જો આમાં પેસ્ટ કરી દઈશ અને ગામામાં, તો એ પીપીટી રેડી બનાવી દેશે. તો અહીંયા મેનુઝમાં પેસ્ટ કરી દઈશ તો આ રીતના થશે. હજી આ બનાવે છે. અચ્છા, આ કેટલું છે? ઓકે, આ પાઠ યોજના બધાની બનાવી દીધી અને ઓકે, અલગ અલગ પાઠ છે બધાની બનાવવા માંડ્યું. તો આ તો હવે લાંબુ ચાલશે, આખા સિલેબસ નું જ બનાવે છે પાઠ યોજના લેસન પ્લાન. તો આને આપણે ચાલવા દઈએ. આ હું અત્યારે એન્ટર નથી કરતો, આ લેસન એન્ટર નહીં કરવા દઈએ, કારણ કે હજી જો અહીંયા સ્ટોપ કરશું આપણે આ બનાવતું તો જ થશે. તો આ રીતના છે એ પ્રોમ્પ્ટ તમે છે એ કરી શકો. હજી એકાદ બે આપણે એક્ઝામ્પલ જોઈએ પ્રોમ્પ્ટના. અને હું પાછું છે ઇંગ્લિશમાં લઈ લઉં છું. ઇંગ્લિશ ગુજરાતી વાળું બધા લોકોને ક્લિયર? એ હવે લિમિટેશન નહીં રહ્યો ને? એકવાર બધા લોકો છે એ રિસ્પોન્સ આપી દો એટલે ખ્યાલ આવે, બરોબર. ઇંગ્લિશ હોય ગુજરાતી હોય કોઈ પણ હોય ચાલશે. તમને જે પણ ભાષા ફાવતી હોય એ ભાષામાં કામ થઈ જશે. એટલે હમણાં અમે એક થોડા લેટર બનાવતા હતા ને, તો એમાં Yes. ગુજરાતીમાં તમે કરી શકો છો, પણ અમુક શબ્દો હોય છે ને તો જ ખાલી ગુજરાતીમાં ઓકવર્ડ શબ્દો હોય છે ને તો જ ખાલી હા. ગુજરાતીમાં મતલબ કરતી, બાકી તો ગુજરાતીમાં થઈ જ જાય છે. થઈ જાય છે. Yes. હવે જો આ બેસ્ટ, આ એક આખી મોટી લાઇબ્રેરી છે, એમાં AI4teachers.ai, બરોબર, આ એક પ્રોમ્પ્ટની લાઇબ્રેરી છે. એને આપણે જોઈએ કઈ રીતના પ્રોમ્પ્ટ બનાવે છે. પછી આ તો આપણે જોઈ લીધું. આને હું બંધ કરી દઉં.
જો આની અંદર પણ ઘણા બધા પ્રોમ્પ્ટ છે, કેંગરૂઝ જે વાળું છે એમાં. જો 5 પાવરફુલ પ્રોમ્પ્ટ ટુ ઇમ્પ્રુવ સ્ટુડન્ટ વોકેબ્યુલરી. હવે આપણે ધારો કે સ્ટુડન્ટની ઇંગ્લિશમાં સાહેબ અંકિતભાઈ, રવિન્દ્રભાઈ, ઇંગ્લિશમાં ધારો કે આપણે વોકેબ્યુલરી આપણે ઇમ્પ્રુવ કરવા માટે કાંઈક છે એ ટાસ્ક આપવા છે, તો આપણે સ્ટુડન્ટ્સને શું કરીએ, કેવું ટાસ્ક આપીએ, એના અહીંયાથી તમને પ્રોમ્પ્ટ મળી જશે. શું લખવું તો થઈ શકે. પછી જો આ ચેટ જીપીટી ના લેસન પ્લાન ના પ્રોમ્પ્ટ છે, જે અહીંયા આપ્યું છે પ્રોમ્પ્ટ. હાઉ કેન યુ કનેક્ટ ધ ખાલી જગ્યા, અહીંયા લખવાનો ટોપિક ઓર વર્ડ ટુ રિયલ લાઈફ સિનારીઓઝ. આ એક પ્રોમ્પ્ટ એને આપ્યું છે. આનાથી છે જેમ કે અહીંયા લખ્યું છે, ask students to write a journal entry describing how they showed empathy during a recent interaction. તો અહીંયા છે ધારો કે એમ્પથી વર્ડ બધા લોકોને સમજાય, એની વોકેબ્યુલરીમાં સ્ટ્રોંગ થાય એના માટે છે એ આપણે આવું એમને ટાસ્ક આપી શકીએ. બરોબર. આ રીતના અહીંયા ઘણા બધા પ્રોમ્પ્ટ છે. આ બધા સિમ્પલ પ્રોમ્પ્ટ છે, ડિટેલ્ડ પ્રોમ્પ્ટ નથી બધા, જે આપણે લાંબા પ્રોમ્પ્ટ બનાવીએ છીએ એવા. પછી આ બધી જો વેબસાઇટ છે ને એમાં પ્રોમ્પ્ટ જ તમને મળશે. પ્રોમ્પ્ટલી ફોર ટીચર્સ, ટીચર મેડ, કેંગરૂઝ. કેંગરૂઝ તો આપણે હમણાં જોયું. તો આ બધા છે એ પ્રોમ્પ્ટ છે. અહીંયા તમને એઆઈ ટૂલ્સ બાય સબ્જેક્ટ, સબ્જેક્ટ પ્રમાણે એઆઈ ટૂલ્સ તમારે કોઈ જોતા હોય, ગ્રેડિંગ કરવા માટે, ઇવેલ્યુએશન મૂલ્યાંકન કરવા માટે જોતા હોય તો એ અહીંયાથી તમને મળી જશે. હવે ધારો કે આ મેથ્સનું કોઈ એઆઈ ટૂલ્સ, મેથ માટે જોતું હોય તો, કમ્પ્યુટર સાયન્સ માટે જોતું હોય તો, લાઈફ સ્કિલ માટે જોતું હોય તો આ એઆઈ ટૂલ્સ છે બધા. મેથ પ્રોબ્લેમ જનરેટર, સ્ટેપ બાય, તમારે ધારો કે મેથ્સનો કોઈ પ્રોબ્લેમ આપવો છે એ જનરેટ કરવા માટે. ધારો કે કાને હું જોઉં છું, જો આ છે ને કેવી રીતના બનાવવો ને પ્રોમ્પ્ટ, એનું ફ્રેમવર્ક છે આખું. આ રીતના લખવાનું પ્રોમ્પ્ટ છે એ તમારે એ રીતના ડિસ્ક્રિપ્શન આપશો એટલે આપણું કામ આપણે એક્ઝેક્ટલી જેમ એક આપણે વ્યક્તિને કોઈ કામ આપીએ અને એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ એને ઇન્સ્ટ્રક્શન આપીએ ને એ જે કરે કામ, એ જ રીતના છે એ કામ આપણે એઆઈ ને આપવું પડશે. ઓકે, આ આપણે પછી જોઈએ. એક બીજી જે વેબસાઇટ છે આ બહુ યુઝફુલ છે, monsa.ai. આમાં તમે એકાઉન્ટ ક્રિએટ કરશો તો આમાં ઘણી બધી વસ્તુઓ જે આપણે સવારે કરી હતી આ એકની અંદર જ થઈ જશે. આ અત્યારે બધા પ્રોમ્પ્ટ આપ્યા છે. પહેલા ડેવલપ આઈડિયાઝ ટુ હેલ્પ સ્ટુડન્ટ એનાલાઇઝ એઆઈ જનરેટેડ કન્ટેન્ટ, અને જનરેટ સેલ્ફ એસેસમેન્ટ, ડિઝાઇન સ્ટુડન્ટ પ્રોગ્રેસ રિપોર્ટ, જનરેટ પર્સનલાઇઝ. એક જ મિનિટ આપણે જોઈએ. જો અહીંયા જેમ કે એક્ઝામ જનરેટ કરવા માટેનું પ્રોમ્પ્ટ આપ્યું છે, કેમ અહીંયા તો આપણે ઓલી જે ક્વિઝ કરી બરોબર, એ રીતના આપણે અહીંયા ક્વિઝ જનરેટ કરાવવી હોય કઈ રીતે ઉપર એમાં એવી ક્વિઝ આપણે કરવી હોય તો કઈ રીતના થાય. તો જનરેટ ઓરલ એક્ઝામ ક્વેશ્ચન્સ ટુ ઇવેલ્યુએટ સ્ટુડન્ટ્સ કોમ્પ્રિહેન્શન. આ ઓરલ એક્ઝામનું છે. ઓરલ એક્ઝામ કેવા ક્વેશ્ચન થી બનાવી શકીએ આપણે, એનો પ્રોમ્પ્ટ જો અહીંયા આ એક્ઝામ્પલ આપ્યું છે. આ પ્રોમ્પ્ટ કઈ રીતના બનાવવું એ લખ્યું છે. જો આ ફોર્મેટ છે. જેમ કે પહેલા તમારે ગ્રેડ લેવલ લખવાનું કે ધોરણ 2 ના, 6 ના, 3 ના, સબ્જેક્ટ ઓફ કોર્સ કયો સબ્જેક્ટ છે, ટોપિક ઓર થીમ કયા ટોપિકની, સ્કિલ તમે
કયા સ્કિલ ઉપર ફોકસ કરવા માંગો છો, વોકેબ્યુલરી, આ બધું એ તમારે જો ગુજરાતીમાં જોતું હોય તો ટ્રાન્સલેટ ટુ ગુજરાતી કરશો એટલે તમને મળી જશે. પ્રશ્નના પ્રકારો, કેવા પ્રશ્ન તમારે મૂકવા છે, બરોબર, અને એના આધારે એક અહીંયા પ્રોમ્પ્ટ આપ્યો છે. જો અહીંયા તમે ભાષા અને સંદેશા વ્યવહારના નિષ્ણાત છો. વિદ્યાર્થીઓની સમજણ, બોલવાની આવડત અને વિચારપૂર્વક જવાબ આપવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે મૌખિક પરીક્ષાના પ્રશ્નોના સમૂહ બનાવો. ખાતરી કરો કે પ્રશ્નો વાતચીત, વિવેચાત્મક વિચારસરણી અને વ્યક્તિગત અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે છે. હવે જો અહીંયા જે લખ્યું છે ને એને વ્યવસ્થિત જોવો તો ખ્યાલ આવશે કે અહીંયા આપણે ધારો કે આપણે જીવન વિદ્યા આધારિત મૂલ્યનું ઇવેલ્યુશન કરવા માટે પ્રોમ્પ્ટ લખવો છે તો અહીંયા તમારે એ વસ્તુ મૂકી દેવાની, બરોબર. અને આ છે એ ઓરલ એક્ઝામ માટેનો પ્રોમ્પ્ટ છે, પણ હું અહીંયા મૌખિકની બદલે છે એ રિટન ટેસ્ટ લખી નાખું તો રિટન ટેસ્ટ માટેનો આખો પ્રોમ્પ્ટ થઈ જશે. બાકી અહીંયા બધી વસ્તુ છે એ સિમિલર રહેશે. હું ધારો કે આટલી વસ્તુ છે એને કોપી કરું છું. ખ્યાલ આવ્યો ને મેં જે કીધું એ સમજાણું બધાને? એકવાર બધા લોકો છે એ રિસ્પોન્સ આપે એટલે ખ્યાલ આવે. ઘનશ્યામભાઈ બરોબર છે? જગદીશભાઈ? હા બરોબર. હવે જો આને હું કોપી કરું છું અને હવે હું એક કામ કરું, હવે આપણે ક્લોડ યુઝ કરીએ. ક્લોડમાં જઈએ, બરોબર. આને હું અહીંયા પેસ્ટ કરું છું. હવે મારે અહીંયા સબ્જેક્ટ ને એ બધું ચેન્જ કરી નાખવું છે. તો હવે કોઈનો સબ્જેક્ટ ના આવ્યો હોય એ સબ્જેક્ટ મને કયો, એની ઉપર આપણે છે એની ટેસ્ટ કેમ આપણે બનાવવી, ઇનોવેટિવ પેપર કેમ બનાવવું, રિટર્ન પેપર એ જોઈએ. ગણિતનું સમય. ચાલો સરસ. તમે અહીંયા લખી નાખો, હું ગુજરાતીમાં જ પ્રોમ્પ્ટ લખું છું, બરોબર. ગણિત વિષય ના નિષ્ણાંત પાછળ લખેલું છે ડાયરેક્ટ. ગુજરાતીમાં થોડોક વધારે એટલા માટે પ્રોબ્લેમ આવે. નિષ્ણાંત, આમાં થોડુંક પાછળ સમજ. લખેલું છે સંદેશા વ્યવહારના નિષ્ણાત. ઓકે, નિષ્ણાત છે જ. ઓકે, એનો લેલો ડાયરેક્ટ. થેન્ક યુ. અને સંદેશા વ્યવહારના નિષ્ણાત છો, નિષ્ણાત શિક્ષક છો એમ લખીએ આપણે. વિદ્યાર્થીઓની સમજણ, બોલવાની આવડત અને વિચારપૂર્વક જવાબ આપવાની. હવે આ આખી એકચ્યુઅલી ગણિત માટે પાછું ચેન્જ થઈ જશે. આ જે ક્રાઇટેરિયા છે ને, વિદ્યાર્થીઓની સમજણ બરોબર છે, બોલવાની આવડતની બદલે અહીંયા લખી નાખું ગાણિતીય આવડત, અને અહીંયા લખી નાખું, ઇંગ્લિશમાં લખું છું લોજિકલ થિંકિંગ. લોજિકલ થિંકિંગ પૂર્વક તમે મલ્ટિપલ લેંગ્વેજમાં પ્રોમ્પ્ટ લખી શકો છો. ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે મૌખિકની બદલે અહીંયા લખી નાખીએ આપણે લેખિત પરીક્ષાના પ્રશ્નોનો સમૂહ બનાવો. ખાતરી કરો કે પ્રશ્નો વાતચીત, વિવેચનાત્મક વિચારસરણી અને વ્યક્તિગત અભિવ્યક્તિને પ્રોત્સાહન આપે. આ વસ્તુ અહીંયા નીકળી જશે કારણ કે આ ભાષાનું નથી, કોમ્યુનિકેશનનો પ્રશ્ન નથી, ગણિતનો છે. એટલા માટે ખાતરી કરી કે પ્રશ્નો કેવા હોવા જોઈએ, તો અહીંયા હું લખી નાખું લોજિકલ, લિટલ બિટ ડિફિકલ્ટ, વ્યવહારિક. ધારો કે વ્યવહારિક લખી ગયા આપણે. ને ઇંગ્લિશમાં શું કે વ્યવહારિક દાખલાને?
હું ઇંગ્લિશમાં જ અત્યારે ગુજરાતીમાં લખી મૂકું છું, સમજી જશે એ બરોબર. હા, હું જે ચેન્જ કરું છું કીબોર્ડ એ હું મારી બીજી સ્ક્રીનમાંથી કરું છું એટલે તમને નહીં દેખાતું એ. વ્યવહારિક, પ્રેક્ટિકલી. હા પ્રેક્ટિકલ વ્યવહારિક, પ્રેક્ટિકલ, વેરી ગુડ, બરોબર તમે કીધું પ્રેક્ટિકલ. વ્યવહારિક અને પ્રેક્ટિકલ એક જ થશે પણ હું બે લખું. પ્રેક્ટિકલ જ્ઞાન ને પ્રોત્સાહન આપે છે. હવે અહીંયા સંદર્ભ આપી દો. ગ્રેડ કયો લખવો છે? ગણિત જેને કીધું એ જ કહે. સ્ટાન્ડર્ડ 5. સ્ટાન્ડર્ડ 5 લખીએ. જો જનરલી આ બધા LLM છે, શબ્દ બોલું છું એ લખી નાખું, આ તમારા માટે નવો છે. LLM ખ્યાલ છે બધાને? LLM એટલે શું? નહીં. LLM એટલે થશે લાર્જ લેંગ્વેજ મોડેલ. લાર્જ લેંગ્વેજ મોડેલ આ જે બધા છે ચેટ જીપીટી, બરોબર, એ બધા શું છે તો કે લાર્જ લેંગ્વેજ મોડેલ છે. એની પાસે બહુ મોટો ભાષાનો સમૂહ છે અને એ પ્રોસેસ કરે છે. દુનિયાભરની જેટલી પણ ભાષાના સૂચના છે એ બધી સૂચનાઓ એની પાસે છે, એટલા માટે એને કીધું લાર્જ લેંગ્વેજ મોડેલ્સ. એનું વ્યાકરણ, એનું ગ્રામર, બધી વસ્તુ એમને આવડે છે. તો LLM છે એ મોટા ભાગે સ્ટાન્ડર્ડ ની બદલે ગ્રેડ શબ્દથી વધારે પરિચિત છે, એટલે ગ્રેડ નું સ્તર લખ્યું છે આપણે. વિષય અથવા અભ્યાસક્રમમાં, વિષય હું અહીંયા લખું છું ગણિત. અને ભાષા કલા છે એ જવા દે. વિષય અથવા થીમ, ગણિતની અંદર હું શેમાં લખું? ટોપિક આપો મને અહીંયા. ભાગ અને પૂર્ણ. અપૂર્ણાંક અપૂર્ણાંક. ખાલી અપૂર્ણાંક, બરોબર. હવે જો આ કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું એમાં આ નહીં આવે, એમાં આપણે આ કરવું પડશે. આટલી વસ્તુ આવશે તો એને હું કોપી કરી અને એને અહીંયા મૂકી દઉં છું. અત્યારે ભાષા માટેનો આ પ્રોમ્પ્ટ અને આપણે ચેન્જ કરી. કેટલા પ્રશ્ન કરવા છે તો કે 6 પ્રશ્ન કરવા છે. કેટલા કરવા એટલે અહીંયા લખી નાખવાનું. પછી પ્રશ્નોના પ્રકાર, ખુલ્લા, અભિપ્રાય આધારિત, અનુવર્તી પ્રશ્નો, તો આ નહીં આવે પ્રશ્નોના પ્રકારમાં. આને હું છે ડિલીટ કરી નાખું. અત્યારે પ્રશ્નોના પ્રકાર ક્યાં ક્યાં આવશે ગણિતમાં તમે કયો એ લખીએ આપણે. પ્રકારમાં તો આમ તો ખુલ્લા અભિપ્રાય આધારિત તો આ જ આવશે આમાં ગણિતમાં. અનુવર્ત તો લગભગ ના આવે, અનુવર્તી તો ના આવે. ચાલો, કાંઈ વાંધો ના, આને Confused છે રહેવા એમાં. દઈએ. આ ક્લોડ આપણે યુઝ કરીએ છીએ, જેમ આપણે ચેટ જીપીટી કર્યું, ગ્રોક કર્યું, એ રીતના ક્લોડ છે. ક્લોડમાં છે ને એ અલગ અલગ એના LLM ના મોડેલ છે. આ ટેકનિકલ બધી વસ્તુ થઈ જશે એટલે આમાં હું નથી જતો. આમાં જે બેઝિક હા. હોય એ આપણે સિલેક્ટેડ એ જ રાખીએ. અને સર્ચ ટૂલમાં અહીંયા છે એ આ વેબ સર્ચ બાય ડિફોલ્ટ હશે અને એક્સટેન્ડેડ થિંકિંગ એ ચેટ જીપીટી નું જે ડીપ થિંકિંગ છે એ ટાઈપનું જ છે, એટલે આમાં વધારે વાર લાગશે આ ચાલુ કરશું તો. આને હું બંધ જ રાખું છું અત્યારે, પણ જરૂર હોય રિસર્ચ ટાઈપનું કામ તો આને ચાલુ કરવાનું. અને એ ડેઈલી તમને ઓછા મળશે ફ્રી વર્ઝનમાં, જેમ કે જો આમાં 3 જ મળે છે સપ્ટેમ્બર 15 સુધી. 15 સુધીમાં તમે 3 જ વાપરી શકો. તો કાંઈ નહીં, અત્યારે આપણે એની જરૂર નથી. પછી આ યુઝ કેસ અલગ અલગ આપ્યા છે, તમારે કેવું કરવું છે. લર્નિંગ ટાઈપનું, કન્સાઇઝ, એક્સપ્લેનેટરી, તમને જે રિસ્પોન્સ મળે એ કેવો જોઈએ છે તમારે. તો આ છે એ બાય ડિફોલ્ટ રાખશું તો એ આજે આપણે પ્રોમ્પ્ટ લખશું એના ઉપરથી એ લઈ લેશે યુઝ ટાઈપ. પછી કોઈ ફાઇલ અપલોડ કરવી હોય XYZ તો અહીંયાથી કરી શકો, કોઈ ફોટો અપલોડ કરવો હોય તો કરી શકો. આટલું થયું. હવે આને આપણે છે ઈ આ સેમ વસ્તુ આપણે બીજા મોડેલમાં પણ કરશું. આને આમનેમ રાખીએ અને આને આપણે પાસ ઓન કરી દઈએ ક્લોડને. બરોબર, તો ક્લોડ હવે વિચારે છે ને
બનાવવાનું સ્ટાર્ટ કરશે. 90 મિનિટ 60 ગુણ બધું થઈ ગયું. પ્રશ્ન 1 રસોડાની વ્યવહારિક સમજ. હવે આ જો રીટાબેન પીઝા બનાવી રહ્યા છે તો અપૂર્ણાંકની ઉપર છે એને પ્રશ્ન. દુકાનદારની સમસ્યા 10 ગુણ. બરોબર છે જગદીશભાઈ? તમે કોઈને અથવા જે પણ જગદીશભાઈ જ બોલતા હતા ને? કોણ બોલતું હતું? હા આનું થોડું તે તમારે વેરિફિકેશન કરવું પડશે પછી. પણ જેમ જેમ તમે prompt આપવામાં માહેર થતા જશો એમ છે એ તમને એક્ઝેક્ટ વસ્તુ મળશે. અને નહીં, ઘણું સારું આપ્યું. હા, દર વખતે તમને નવું મળશે. આમ પ્રોમ્પ્ટમાં તમે છે મેં કીધું એમ કે ધારો કે આપણે ગામડાના વ્યવહારિક ઉદાહરણમાંથી આપવું છે તો એ બધા તમે અહીંયા આપી દો અને એકવાર આ ફોર્મેટ છે એ તમે સેવ કરીને રાખી દો. પછી એવરી ટાઈમ તમારે આ કરવાનું નથી. અને આમાં આપણે એમ લખ્યું હોય ને ગુજરાતની બુકનું હા, તો ચેપ્ટર વાઇઝ પણ આવે છે એમાં. આવે છે, રાઈટ. આર્યું એને ઓલ ઓવર હા એટલે બતાવવાનું. આમાં પીડીએફ અપલોડ કરી શકીએ કે? હા, પીડીએફ કરી શકીએ. yes. હવે આ પ્રશ્નોની વિશેષતા હોય એને કીધું જો આ બધા કે આ બધા પ્રશ્નો છે જેમ કે વ્યવહારિક સંદર્ભ શું છે તો કે રસોડું, દુકાન, જમીન, રમત, આવા પ્રશ્નો પૂછ્યા છે. એટલે બાળકોને કોઈ એબ્સ્ટ્રેક્ટ વસ્તુ ન લાગે એમ. જે દરરોજ જોવે છે એના આધારિત જ પ્રશ્નો છે. તો આ રીતના છે એ આપણે કરી શકીએ. Right. હવે ઓલું જે ગ્રોકમાં આન્સર આવી ગયો એ જોઈ લઈએ. જો આ ગ્રોક છે એમાં છઠ્ઠા ધોરણના વિજ્ઞાનના શિક્ષક છો અને તમે બનાવવા માંગો છો તો જો એનું આખું એના બનાવી દીધું. જીએસએબી ધોરણો સાથે સર્વેક્ષણ છે આનું. ટોટલ એને પાઠ 3 સુધી 3 પાઠ આવે છે. સુનામી, પૂર અને ભૂસ્ખલન. અમારા ખ્યાલથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ 3 પાઠમાં આવ્યું છે. કોઈ પણ આ છઠ્ઠા ધોરણ વાળા વધારે સટીક કહી શકશે તો એ 3 પાઠની એને યોજના છે એ બનાવીને આપી છે. હવે આ યોજના છે એ તમે આમાં ગમે એમાં એડ કરી દો એનું પ્રેઝન્ટેશન બની જશે. બરોબર. અહીંયા તમે જેટલું વધારે રિફાઇન કરશો, આ થોડું આપણે અત્યારે હજી ઉતાવળમાં કરીએ છીએ પણ અહીંયા જેટલું તમે રિફાઇન્ડ કરશો એટલું તમારું પ્રેઝન્ટેશન છે એ વધારે સારું બનશે. પીપીટી છે એ વધારે યોગ્ય બનશે. આ ક્લોડ નો પણ આપણે યુઝ કર્યો. એવી જ રીતના જેમિનાઈ છે તો આપણે સવારે કર્યું હતું. ડીપસીક એક હવે બાકી છે. પણ બધા છે એ સેમ જ છે. તમે જે અહીંયા લખશો એ બધી વસ્તુ આવી જશે. હવે અહીંયા સુધી બધા લોકો સાથે છે? ખ્યાલ આવે છે? ઓકે. યસ. હવે જો તમે એકવાર આજે મોન્સા છે એની આ પ્રોમ્પ્ટ લાઇબ્રેરી આ બધી લિંક તમને મળી જશે. જે તમે વિઝિટ કરજો, આ સમજવાની ટ્રાય કરજો કે તમારે આ બધા અલગ અલગ ટાઈપના તમારે પ્રોમ્પ્ટ ક્યાં ક્યાં જરૂર પડે છે. બાકી તમે જેમ જેમ તમે પોતે યુઝ કરતા જશો ને એમ છે તમને પોતાની જેમ ધવલભાઈએ કેમ કીધું કે આપણે આપણું બોર્ડ ને એ બધું સ્પેસિફાય કરીએ તો થઈ જાય છે. બરોબર. અત્યારે થોડા ઓછા સમયમાં મારે બધું કરવાનું છે એટલા માટે છે એક એક વસ્તુ ઉપર આપણે નથી પણ આ બધા પ્રોમ્પ્ટ તમને મળી જશે. તો આ પ્રોમ્પ્ટ વાળું પ્રોબ્લેમ સોલ્વ. બધા લોકો સેટિસ્ફાઈડ? પ્રોમ્પ્ટ હવે તમે કરી શકશો? હા. થોડો સમય વધારે લાગશે કારણ કે આપણે 3:54 થઈ. સ્ટાર્ટ આપણે 3 વાગ્યાની બદલે છે 3:15 જેવું થઈ ગયું હતું એક્ઝેક્ટ સ્ટાર્ટ કર્યું ત્યારે. પણ બે વસ્તુ એ મારે કવર કરવાની છે. એક એડ્યુટર છે એ વ્યવસ્થિત જોઈ લઈએ આપણે. બરોબર. અને એક છે એ જનરલ બીજા બધા જે ટાસ્ક હોય અલગ અલગ પોર્ટફોલિયો તમે લોકો યુઝ કરો છો એ પોર્ટફોલિયો માટે છે એ કમ્યુનિકેશન છે, રાઇટિંગ છે, યુટ્યુબમાં આપણે વસ્તુ કરવી, ઇમેજીસ બનાવવી, પોસ્ટર બનાવવા એના માટેની વસ્તુ શીખવાડવી. તો એ હું તમને અત્યારે ઓરિએન્ટેશન આપી દઈશ પછી તમે કરી લેશો. બરોબર. તો બધા લોકો રેડી છે?
તૈયાર? ઓકે. હમ. યામિનીબેન? સરસ, તો આપણે આગળ વધીએ. બરોબર, સ્ક્રીન મારી શેડ છે એ દેખાય છે, બરોબર ને બધાને? હવે આપણે જઈએ એડ્યુટર ઉપર. ઇંગ્લિશ છે અને હું જવા દઉં. હવે એડ્યુટર ની અંદર તમારે ઘણી બધી વસ્તુ આવી જશે. ઓકે, આમાં મારે ઓકે, કેટલા લોકો અત્યારે રેઝ કરો છો હેન્ડ? એડ્યુટર પ્લેટફોર્મ ઉપર રજીસ્ટર કર્યું છે, તો હું આ રજીસ્ટ્રેશન વાળા સ્ટેપ્સ ને જવા દઉં અને ડાયરેક્ટલી છે ઈ આગળ વધું. આમાં બહુ ઈઝી છે એટલા માટે, બરાબર ને? તો આને હું જવા દઉં અને આપણે ડાયરેક્ટલી રજીસ્ટર્ડ જ છીએ, અહીંયા જઈએ તો રજીસ્ટ્રેશન થઈ જાય તમારું, એટલે આ રીતના આવી જશે. બરોબર, આ હોમ સ્ક્રીન આવી ગઈ. હવે એડ્યુટર ઉપર છે ને એ તમારું ઘણું બધું કામ થઈ જશે, બરોબર? તો તમે બધા લોકો રજીસ્ટર્ડ છો ને કેટલા લોકોએ આનો યુઝ કર્યો છે એ એકવાર છે એ રેઝ કરો છો હેન્ડ, તો પછી આમાં હું ફાસ્ટ જાઉં. ઓકે, આમાં પણ ઘણા બધા લોકોએ કર્યું છે. ઓકે, તો આપણે ફાસ્ટ જાય થોડું. જો અહીંયા છે ને વિષય આપણે આવી જશે, જેમ કે આ ધોરણ 6 ઉપરથી સિલેક્ટ કર્યું છે. કોઈ પણ સિલેક્ટ કરવું હોય તો તમે સિલેક્ટ કરી લ્યો. તમારે બોર્ડ કે માધ્યમ ચેન્જ કરવું હોય તો કરી શકો. જેમ કે અત્યારે તમે ગુજરાતી રાખ્યું છે, પણ ઇંગ્લિશ, હિન્દી, મરાઠી આટલા પ્લેટફોર્મ છે અને બોર્ડ છે એ પણ આટલા છે. આપણે અત્યારે જીએસઈબી આપણું રાખ્યું છે, રાઈટ? અને ધોરણ આટલા રાખ્યા છે. હવે ધારો કે હું ધોરણ 10 અને હું જઈશ મેથ્સમાં. મેથ્સની અંદર ધારો કે આટલા ચેપ્ટર્સ છે એ બધા આવી જશે. આ લોકોએ તો પ્લેટફોર્મ છે બહુ સરસ બનાવ્યું છે, બરોબર? તો હવે ધારો કે હું આ સમાંતર શ્રેણી ઉપર જાઉં છું. હવે તમારે છે એ મેનુ દ્વારા પૂછવું છે, વોઇસ એટલે કે બોલીને પૂછવું છે, કે ટેક્સ્ટ દ્વારા પૂછવું છે? ટેક્સ્ટમાં લખવું પડશે, વોઇસ દ્વારા પૂછીને મેનુ દ્વારા. હું અત્યારે મેનુ દ્વારા રાખું છું. ઓકે, ત્રણેય રીતના થઈ શકે છે. ખાલી અમને પૂછવા માટે ખાલી એને સમજાવ્યું છે, જો અહીંયા લખ્યું છે. તમે ખુલ્લી રીતે પ્રશ્ન પૂછી શકો છો. એઆઈ તમને મદદ કરશે. તમારો પ્રશ્ન ગુજરાતીમાં અથવા અંગ્રેજીમાં પૂછી શકો છો. યસ. તો હવે હું અહીંયા છે એ ટોપિક લઈ લઉં બધા, બરોબર? અને સમાંતર શ્રેણી ટોપિક સિલેક્ટ કર્યો. લખું આ ટોપિક એકદમ સરળ રીતે સમજાવો. આ ટોપિક શીખવો કેમ જરૂરી છે એ સમજાવવું. આ બધા મને રેડી આપી દીધા પ્રોમ્પ્ટ, બરોબર? તો હવે ધારો કે આ હું જોઉં, આ ટોપિક શીખવો કેમ જરૂરી છે. સીધું એની બધી વસ્તુ ડિટેલમાં આવી ગઈ. અરે વાહ, તમને રસ છે એ જાણીને મને પણ ખૂબ આનંદ થયો. જો આપણી યાર એવી રીતના વાત કરશે એટલે આ વિચાર કરો, સ્ટુડન્ટ્સ માટે આ કેટલું યુઝફુલ છે. સ્ટુડન્ટ્સ છે એ એકદમ એની સાથે કોઈ વાત કરતું, અરે વાહ તમને રસ છે અને જાણીને આનંદ થયો, એ રીતના પછી આ આગળ વધે છે. હવે એની જો આ આન્સરની પીડીએફ જોતી હોય તો આ રિસ્પોન્સને સીધું પીડીએફમાં ડાઉનલોડ કરી શકો. તમારે શેર કરવું હોય તો શેર કરી શકો. આ પીડીએફ આવી ગઈ. હું અત્યારે ડાઉનલોડ નથી કરતો. તમારે કોઈ મેન્યુઅલી પૂછવું હોય અહીંયા, તો તમે આ રેકોર્ડ વોઇસ ઉપર ક્લિક કરી અને એ પણ પૂછી શકો. ધારો કે હવે હું કરું છું. નમસ્તે, તમે મને સમાંતર શ્રેણીનો વ્યવહારિક ઉપયોગ શું છે એ સમજાવી શકો? નમસ્તે, સમાંતર શ્રેણીનો વ્યવહારિક ઉપયોગ સમજાવો. નમસ્તે. રેકોર્ડિંગ થવામાં અત્યારે કંઈક, કારણ કે મેં હેડફોનને યુઝ કર્યું છે, પ્રોબ્લેમ હશે. પણ અહીંયાથી તમે ડાયરેક્ટલી ધારો કે ઓપન, તમારે ટેક્સ્ટ બુક ઓપન કરી છે, સ્વાધ્યાયો, ઉદાહરણો. ધારો કે એક ઉદાહરણનું ફીચર જોઈ, ઉદાહરણોમાં જાય આપણે. આ બધા એના ઉદાહરણો છે, આ ટેક્સ્ટ બુકમાંથી આપેલા છે. હવે ધારો કે કોઈ એક લઈએ, આ
આ ઉદાહરણ જેવા બીજા દાખલા આપો, આ ઉદાહરણ સરળ રીતે સમજાવો, આ ઉદાહરણ દ્વારા હું શું શીખી શકીશ. ધારો કે તમારે આમાંથી જ કોઈ પીપીટી બનાવવી છે, આ ઉદાહરણ આવી ગયું, સરળ રીતના સમજાવો. આ આખું સ્ટેપ બાય સ્ટેપ તમને ઉદાહરણ સમજાવશે. શ્રેણીને ઓળખીએ, પ્રથમ પદ આખું સ્ટેપ આવી ગયું. ધારો કે છે ઈ તમારે આના જેવા બીજા ઉદાહરણ કોઈ નવા બનાવવા છે, તો આમાં જેમ હતું એમ કે આ ઉદાહરણ જેવા બીજા દાખલા આપો, તો નવો જ દાખલો એ ક્રિએટ કરી અને તમને આપશે, જે કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં ન હોય. પછી પ્રેક્ટિસ માટે વધારાના પ્રશ્નો આપશે, સરળ આપ્યા પ્રશ્નો, મધ્યમ પ્રશ્નો આપ્યા, અઘરા. તો આમાંથી પણ તમે છે યુઝ કરી શકો તમારી પેપર કે મટીરિયલ કે પીડીએફ બનાવવા માટે. થઈ ગયું કામ ઇઝી. અહીંયાથી તમારે છે ઈ આ રિસ્પોન્સ આખો આવ્યો, એમાં કાંઈ એડિટ કરવું હોય તો આ રિસ્પોન્સને તમે એડિટ કરી શકો. આ પ્રોમ્પ્ટને તમારે એડિટ કરવો હોય, આ ઉદાહરણ જેવા બીજા દાખલા આપો, એની જગ્યાએ તમારે બીજું કાંઈ લખવું હોય તો લખી શકો. આને આપણે જવા દઈએ. તો આ રીતના છે ઈ તમે અલગ અલગ સબ્જેક્ટને બરોબર શીખી શકો છો. જેમ કે સાયન્સ, બાજુમાં ટેક્સ્ટ બુક તમારી ઓપન થઈ જાય અને તમે શીખવા માંગતા હોય, જૂથ પ્રવૃત્તિ કોઈ કરાવવા માંગતા હોય, ઓપન ટેક્સ્ટ બુક કરી આપણે. ધારો કે અહીંયા ટેક્સ્ટ બુક હમણાં આવી જશે. આનું એક બીજું ઇમ્પોર્ટન્ટ ફીચર છે ક્વિઝ મેકિંગ. એના ઉપર આપણે જઈએ. ઓકે, જગદીશભાઈ નો કઈ પ્રશ્ન છે? તમારો હેન્ડ રેઝ છે. યસ. જો આમાં book આવે. અહીંયા છે એ આખી બુક આવી ગઈ, બરોબર. હવે આની ઉપર છે ઈ તમારે કાંઈક આની ઉપરથી કાંઈ તમારે અહીંયા પૂછવું હોય તો તમે સીધું પૂછી શકો છો, બરોબર. હવે ક્વિઝ આ એક ઇમ્પોર્ટન્ટ આપણા માટે ફીચર છે. પછી પીપીટી જે બનાવવાનું છે અહીંયાથી થઈ જશે, ટેસ્ટ બનાવવાનું છે અહીંયાથી થઈ જશે, લેસન પ્લાન તમારું બનાવવાનું છે એ પણ અહીંયાથી. જે વસ્તુ આપણે અહીંયા અલગ અલગ ટૂલમાં બનાવતા શીખીએ બધી વસ્તુ એ અહીંયા પણ થઈ જશે. હવે તમે તમારી રીતના આ બધી વસ્તુને એકવાર છે એ ચેક કરજો. હું તમને છે આ ટેસ્ટ કઈ રીતના બનાવવું એ જોઈ. ધારો કે આ ધોરણ 10 નું જ છે. એક કામ કરું, નાના ધોરણનું, ધારો કે આ ધોરણ 1 નું કાંઈ આપણે બનાવ્યું નથી, એનું કાંઈક કરીએ ટેસ્ટ. તો ગણિત, અંગ્રેજી અને ગુજરાતી અધ્યયન સંપુટ આટલી વસ્તુ છે. આ ગણિતની આટલા પ્રકરણ છે. હવે મારે છે એ આમાંથી પેપર બનાવવું છે. ધારો કે પ્રકરણ 3 નું પેપર બનાવવું છે. આખા ચેપ્ટર માંથી બનાવવું છે કે અલગ અલગ આ વસ્તુઓ છે એમાંથી બનાવવું છે? હું કહું કે મારે આખા ચેપ્ટર નું બનાવવું છે, તો આખું ચેપ્ટર સિલેક્ટ થઈ ગયું. બાકી તમે મલ્ટિપલ સિલેક્ટ કરી શકો. તો તમને કહે છે કે પ્રશ્નો પસંદ કરો, તમારે એમસીક્યુ કેટલા બનાવવા છે, ખાલી જગ્યા કેટલી બનાવવી છે, ભૂલ શોધો કેટલા અને કેટલા ગુણનું કરવું છે. ધારો કે જો અહીંયા મેં ઓલરેડી ટેસ્ટનું સ્કૂલનું નામ ને એ બધું આપેલું છે, તો એ પણ ટેસ્ટ પેપરમાં આવી જશે. અહીંયા હું ટેસ્ટનું નામ આપું. ધારો કે મારે વીકલી એક ટેસ્ટ બનાવવી છે. તમારું ટેસ્ટનું કામ કેટલું ઈઝી થઈ જશે, તમને ખ્યાલ આવશે. આ લોકો હમણાં એક કાલના લેક્ચરમાં કહેતા હતા કે એક ચેપ્ટરમાંથી નહીં, તમારે કમ્બાઇન્ડ 3-4 ચેપ્ટરના પેપર બનાવવા હોય તો એ ફીચર એડ કરવાના છે. ધારો કે 2 એમસીક્યુ કરવા છે, ખાલી જગ્યા 2 કરવી છે, ભૂલ શોધો 2 કરવા છે, ક્રમમાં ગોઠવો 2 કરવા છે, 2 ગુણનો એક પ્રશ્ન કરવો છે, 4 ગુણનો એક કરવો છે, ખરા ખોટા છે 2, જોડકા જોડો 2. આવી રીતના મારે આટલા પ્રશ્ન કરવા છે. હવે પ્રશ્નો કેવા તમારે લેવલ પ્રશ્નોનું, તો વ્યવહારિક જીવન આધારિત કરવા છે તો કેટલા? વ્યવહારિક જીવન આધારિત જ કરવા છે 2. સહકાર બુદ્ધિ આધારિત કરવા છે. જો આવા સહકાર, કોઓપરેશન, એમાં આઈ ઉપર ક્લિક કરો એટલે એની જો બધી ઇન્ફોર્મેશન આપી છે. તો એક કોન્સેપ્ટ આવે છે જે બ્લૂમ્સ ટેક્સોનોમી છે, એ આપણે ક્યારેક ભણશું, એના ઉપર વાત કરશું. આ બ્લૂમ્સ ટેક્સોનોમીના જે બધા ક્રાઇટેરિયા છે એ પ્રમાણે અને ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જે
થિંકિંગ ડેવલપ થાય એ પ્રકારના ક્વેશ્ચન્સના આ બધા ક્રાઇટેરિયા આપ્યા છે. તો આ બધું ફિલ્ડ તમે AI ને આપશો તો એ એવા પ્રશ્નો બનાવશે ટેસ્ટમાં. બાળકોમાં સહકાર બુદ્ધિ, ડિજિટલ ભવિષ્યના સ્કિલને આધારિત થાય, ઇમોશનલ અને સામાજિકના 2 પ્રશ્નો રાખવા છે, ક્રિએટિવ કોન્સેપ્ટના વધારે પ્રશ્નો રાખવા છે મારે, બરોબર. આમાં મારે 1 રાખવો છે. અહીંયા ટોટલ જેટલા પ્રશ્નો રાખો એટલા અહીંયા મેચ થવા જોઈએ એવું હોય. પછી હું એમાં ઇનોવેટિવ અને ડિઝાઇન થિંકિંગ આધારિત પ્રશ્ન રાખવા છે તો 1 રાખી દો. જવાબની કી તમારે રાખવી છે તો કે હા મારે જોઈએ છે. વિગતવાર સોલ્યુશન જોઈએ છે તો કે હા જોઈએ છે. રૂબ્રિક્સ આપણે પછી જોશું, આને સમજવું પડશે. અત્યારે હું આ બધી જ વસ્તુ રાખી દઉં. ટેસ્ટ માટેની તમારી વધારાની કોઈ સૂચના હોય તો આપી દો અને ટેસ્ટ ઉપર ક્લિક કરો. હવે આ ટેસ્ટ જનરેટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. પ્રકરણ 3 ધોરણ 1 પક્ષીઓનું વીકલી ટેસ્ટ, રાઈટ, ક્વિઝ આ બનાવવા માંડશે આમાં. ઓકે, હવે અહીંયા સુધી જેટલી વાત કરીએ ખ્યાલ આવ્યો બધાને? એડ્યુટરની અંદર, કારણ કે તમે બધા લોકોએ ઘણા લોકોએ યુઝ કરેલું છે એટલે હું તમને ડાયરેક્ટ પૂછી લઉં, તમને કોઈ સ્પેસિફિક વસ્તુ શીખવી છે ડાયરેક્ટલી તો એમાં આપણે જમ્પ કરીએ, નહીતર આપણે છે આમાં ડિટેલમાં ના જઈએ. તો તમે એ મને ડાયરેક્ટલી પૂછી શકો છો અથવા ચેટમાં લખી દો છો. ઓકે, ટેસ્ટ પેપર જનરેટેડ સક્સેસફુલી, વ્યૂ આવી ગયું. વીકલી ટેસ્ટનું પેપર, નવદીપ વિદ્યા મંદિર, તાલેગઢ, મહેસાણા, 22 ગુણનું, પ્રકરણ 3નું, ધોરણ 1 ગણિત અધ્યયન સંપુટ. નીચેનામાંથી કઈ વસ્તુ ચિત્રોમાં 5 વસ્તુઓ દર્શાવેલી છે? આ શું છે? નીચેનામાંથી કઈ વસ્તુના ચિત્રોમાં 5 વસ્તુ દર્શાવેલી છે? આમાં ચિત્ર દેખાતા નથી અત્યારે, જોવું પડશે આખે આખું. જવાબની કી આવી ગઈ, વિગતવાર સોલ્યુશન આવી ગયું, બધી વસ્તુ છે એ અહીંયા આવી ગઈ છે. રૂબ્રિક્સ આવી ગયો. રૂબ્રિક છે એ બેઝિકલી કોઈ ક્વેશ્ચનનો આન્સર કેટલો સારો છે એ ચેક કરવા માટેનું એક આખું ફ્રેમવર્ક છે કે કેટલી વસ્તુ આન્સરમાં હોય તો કેટલા ગુણ મળવા જોઈએ, એ આન્સર વધારે સારો છે એને કહેવાય રૂબ્રિક, બરોબર. તો આ આખું પેપર છે એ તૈયાર થઈ ગયું. હવે ધારો કે મારે આને, જેમ કે આ પેપરમાં આ ચિત્રો વાળું છે એ બરોબર નથી, એડિટ કરવું હોય તો એડિટ કરી શકીએ આપણે. પછી ડાઉનલોડ કરવું હોય તો સીધું ડાઉનલોડ થઈ જશે PDF. ટેસ્ટ પેપર આપણું રેડી. ટેસ્ટ પેપર ડાઉનલોડ થઈ રહ્યું છે. ઓકે, કોઈ સ્પેસિફિક યુઝ કેસ એડ્યુટરમાં કોઈ કાંઈ શીખવાની સ્પેસિફિક વસ્તુની જરૂર હોય તો, નહીતર આને આપણે પૂરું કરીએ. અહીંયા આ આખું પેપર આવી ગયું. આપણા પેપરના ફોર્મેટમાં આપણે અહીંયા લોગો ને એ બધું ઓફકોર્સ જોઈએ છે એટલે આપણે આવું ન ચાલે, પણ અધરવાઇઝ રફ પેપર હોય તો આપણે કરી શકીએ. તમે એવું કરી શકો કે આ પેપર છે આપણા બધા ક્લાસરૂમમાં તો ટીવી સ્ક્રીન છે એની ઉપર ડિસ્પ્લેમાં મૂકી દીધું, ક્લાસમાં છોકરાઓને બેસાડી દીધા અને આપી દીધું. જે ક્લાસમાં અનુકૂળતા હોય એમાં સ્ક્રીનમાંથી જોતા જાય, સ્ક્રોલ કરતા જાય, આખું પેપર છે એ સીધું એમાં લખતા જાય. પ્રિન્ટ આપવાની એ કોઈ જરૂર નથી. આ પેપર થઈ ગયું તૈયાર. શું તમે આ ટેસ્ટ પેપરને તમારી પ્રોફાઇલમાં સેવ કરવા અને શેર લિંક કરવા માંગો છો? હા, ભલે રહ્યું સેવડ. પછી આ છે PDF મિત્ર. કોઈ પણ PDF, આ નવું ફીચર, બરોબર, આમાં અલગ ફીચર છે. કોઈ પણ વિષયની PDF છે, ધારો કે તમારી પાસે ધોરણ 1ના અલગ અલગ આ સબ્જેક્ટ છે, જેમ કે અંગ્રેજી, તો એની PDF આ યુનિટ 3 ધારો કે લીધું, એમાંથી તમારે કાંઈ વસ્તુ, આમાં કોઈ કન્ટેન્ટ છે નહીં, ધારો કે હું ધોરણ 5ની લઈ લઉં, ગણિત જ લઈએ આપણે ફરીથી, આ લઈએ. આ બધી રેડીમેડ PDF છે, પણ તમારે ધારો કે PDF માંથી કાંઈ પણ વસ્તુ, આ જેમ કે પાઠ 5 છે, હવે આની સાથે તમારે કાંઈ શીખવું હોય, સમજવું હોય તો PDF સાથે વાત કરો.
તો આ પેજમાંથી આખી પીડીએફ માંથી કે એકથી વધુ પેજમાંથી, તો કે આખી પીડીએફ માંથી. અને હવે અહીંયા તમે જે અહીંયા પ્રોમ્પ્ટ આપણે અહીંયા લખતા હતા બધા આ ચેટ્સ ની અંદર, એ તમે અહીંયા કરી શકો કે આ હું પીડીએફ માંથી શું સમજવા માંગુ છું એમ. બરોબર, તો એ આપણે અહીંયા સમજી શકીએ. દાખલા તરીકે આપણે સાવ નવા ટીચર છીએ અને આપણે પાઠ્યક્રમને સમજવો છે, તો તમે આ પીડીએફ માંથી સમજી શકો. જેમ કે આનો સારાંશ આ શું કહેવા માંગે છે, એમાં લેસન 5 છે, આખો સારાંશ આપણને અહીંયા સમજાવી દેશે કે આ પાઠ શું સમજાવવા માંગે છે. બરોબર, તો આ પીડીએફ મિત્ર ફીચર છે. તો ઇડ્યુટરમાં મારે આટલી વસ્તુ છે એ શેર કરવાની હતી. મેં કીધું કે આપણે બે વસ્તુ શેર કરવી હતી, એક ઇડ્યુટર એપને શેર કરવી હતી, અને એક તમારે થોડા એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક છે એ તમે લોકો કરી શકો ઇઝીલી, એના માટે. તો હું બે વસ્તુ એના માટે અત્યારે યુઝ કરવા માંગુ છું. એક છે નોટબુક એલએમ, બરોબર, અને એક છે ઓકે ધારો કે આ આપણી યુટ્યુબ ચેનલ છે, બરોબર, અને આપણે હમણાં જ છે આ આખો જે સવારનો સેશન છે એ લીધો. આ મારે ધારો કે એવું કરવું છે કે તમને ખ્યાલ હોય તો યુટ્યુબ ચેનલમાં કોઈ વિડીયો મોટો હોય તો એમાં અહીંયા નીચે છે એ અલગ અલગ ટોપિક્સ હોય કે અહીંયાથી આ ટોપિક ચાલુ થાય છે, એને કહેવાય ચેપ્ટર ક્રિએટ કરવા. તો મારે આ વિડીયોનો ચેપ્ટર ક્રિએટ કરવો છે, તો હું કઈ રીતના કરી શકું એ હું પહેલા શીખવાડું. બધા લોકો ઇન્ટરેસ્ટેડ છે આજે હું વાત કરું છું એમાં? એવરીવન ખ્યાલ આવે છે? યસ. તો આને છે એ ધારો કે લિંક હું લઈ લઉં, ગેટ શેરેબલ લિંક, અથવા તો કોઈ પણ યુટ્યુબ વિડીયો હોય એની તમને લિંક તો મળી જ જાય. તો એની મારે હવે ધારો કે કરવી છે, તો હું શું કરીશ, તો એક નવી નોટબુક હું અહીંયાથી ક્રિએટ કરું. નોટબુક એલએમ ની અંદર આ ફીચર છે કે તમે યુટ્યુબ વિડીયો સીધા છે એ અહીંયા લિંક આપી શકો, અપલોડ કરવાની જરૂર નથી. મેં અહીંયા લિંક આપી, ઇન્સર્ટ કર્યું. આ આખી છે એ યુટ્યુબ વિડીયો નોટબુક એલએમ ના ઘણા બધા ફીચર છે, એમાંથી હું તમને એક ફીચર કહું છું કે આ યુટ્યુબ વિડીયો શું શીખવાડે છે. તમારે જો અહીંયા જોતું હોય તો તમે અહીંયા કરી શકો. ભાષા અહીંયાથી સિલેક્ટ થશે જે જોતી હોય. હું ધારો કે અહીંયા સેટિંગમાં આઉટપુટ લેંગ્વેજ ડિફોલ્ટ ઇંગ્લિશ છે અને હું કરી નાખું ગુજરાતી આપણા માટે. ધારો કે તમે કોઈ ઇન્ટરેસ્ટિંગ યુટ્યુબ વિડીયો જોવો છો અને યુટ્યુબ વિડીયોની તમારે છે એ ટૂંકમાં સારાંશ જોઈ છે ગુજરાતીમાં, તો અહીંયા મેં ભાષા સિલેક્ટ કરી નાખી. હવે હું આને સેવ કરી દઉં અને આને હું એકવાર રિફ્રેશ કરી નાખું છું. ભાષા ચેન્જ કરી એના પછી એ ઇફેક્ટ આવી જાય એના માટે. જો અહીંયા આખી આવી ગઈ ભાષા ગુજરાતીમાં. આ વિડીયો શેના ઉપર છે. હવે તમારે આ વિડીયોમાં શું શું છે એ જે પૂછવું હોય એ તમે અહીંયાથી પૂછી શકો. જેમ કે હું એમ કહું કે ગુજરાતીમાં લખું, મારા વિડીયોમાં જાણવું છે કે આ વિડીયોમાં ક્યાં ક્યાં એઆઈ ટૂલ્સ વિશે ચર્ચા કરી છે મને કહો. જણાવો. એ જણાવી દેશે. આ આખો વિડીયો જોઈ લેશે આપણો જે સવારે કર્યો એ, બરોબર, અને એના ઉપરથી આખો વિડીયો માં શેના ઉપર ચર્ચા કરી છે એ વસ્તુ આપી દેશે. એટલું જ નહીં, ટૂલ્સ શેના માટે યુઝ થાય છે એ પણ આપી દીધું. જો જે પણ મેં વાત કરી હતી એ બધા જ ટૂલ છે, તમે બોલ્યા હોય બધા ટૂલ છે એ આમાં આવી ગયા. રાઈટ. હવે ધારો કે આ મેં કીધું એમ કે મારે અહીંયા ચેપ્ટર્સ ક્રિએટ કરવા છે. તો ચેપ્ટર ક્રિએટ કરવા માટે મારે પહેલા શું કરવું પડતું,
તો કે મારે આખો વિડીયો જોવાનો, કયા ટાઈમે છે એ કયો ટોપિક સ્ટાર્ટ થાય છે એ નોટ કરવાનું, પછી અહીંયા ટાઈમ લખવાનો, પછી એની ટેક્સ્ટ લખવાની, એ કામ હવે છે એ મિનિટમાં થવા માંડ્યું. કેટલી મિનિટમાં? આટલી મિનિટમાં. જો હું તમને દેખાડું. હું અહીંયા લખી નાખું, ઇંગ્લિશમાં લખું છું. ગીવ મી chapter title of this video to put in my YouTube channel description with English number and Gujarati description. Strictly do not add anything than timing and topic name. Only create 15 chapters. હવે જો આવું તમે નકશો નહીં કેટલા ચેપ્ટર ક્રિએટ કરવા, તો એ બહુ બધા ડિવાઈડ કરી નાખશે. એટલે હું 15 ચેપ્ટર છે એ ક્રિએટ કરવા છે એવું અહીંયા લખું. હવે એ આખો વિડીયો જોઈ અને એના ટાઈમ સ્ટેમ્પ સાથે મને ચેપ્ટર આપી દેશે. ક્યારે શું? તો જો 00 ટાઈમ ઉપર AI નો શિક્ષણમાં ઉપયોગ અને જનરેટિવ AI, વપરાયેલા AI ટૂલ્સ ની ચર્ચા, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ શું છે, વિવિધ AI ટૂલ્સ નો પરિચય આવી ગયો. હવે આને મારે સીધું કોપી કરવાનું. હું અહીંયા જઈશ અને સીધું આ જે ડિસ્ક્રિપ્શન છે એમાં મારે અહીંયા આટલું એ પેસ્ટ કરી દેવાનું. આ અલગ અલગ સમય ઉપર ક્યાં ક્યાં શું આવે છે એ આવી ગયું. આમાં કોઈ જોઈ લેવાનું એકવાર, કોઈ એરર નથી ને ખાસ, એ જોઈ લેવાનું. જેમ કે આ મેનુઝ ના સ્પેલિંગમાં એરર છે, તો હું લખીશ અહીંયા મેનુઝ ડોટ મેનુઝ AI એપ. આટલી વસ્તુ છે. આ થઈ ગયું. હવે હું આને છે સેવ કરી નાખું. રાઈટ. હવે જોજો તમે અત્યાર સુધી આ વિડીયો છે એ કઈ રીતના આવતો હતો અને આ ચેપ્ટર સેવ કરી દીધા પછી કઈ રીતના આવશે. હું બીજા કોઈ બ્રાઉઝરની અંદર જઈને છે આ વસ્તુ જો. આખો આપણો વિડીયો આવી ગયો. અહીંયા જુઓ તમે ચેપ્ટર્સ ક્રિએટ થયેલા દેખાય છે? દેખાય છે? યાદ આવે છે? સોરી, દેખાય છે? ધારો કે મારે છે આમાંથી મેં આમાં ડિસ્ક્રિપ્શન જોયું અને મારે પર્ટિક્યુલર ચેપ્ટર્સ જ શીખવા છે. આમાંથી કોઈ પર્ટિક્યુલર ચેપ્ટર ઉપર જ મારે સીધું જમ્પ કરવું છે. જેમ કે પ્રેઝન્ટેશન બનાવવાની પ્રક્રિયા, સીધું અહીંયા જઈશ, સીધું અહીંયાથી ચાલુ થઈ જશે. AI નો ઉપયોગ કરીને સંદેશા અને બેનર બનાવવા, અહીંયા જઈશ, સીધું અહીંયા આવી જશે. આમાં એક થોડું આપણે ક્રોસ ચેક કરવું પડે, ક્યારેય છે આમાં ભૂલ પણ થઈ શકે. આ રીતના છે એ આખે આખું બની જશે. આ ચેપ્ટર્સ ક્રિએટ થઈ ગયા. અહીંયા પણ ચેપ્ટર્સના બધા નામ આવી જશે. હવે મેં આ થંબનેલ કઈ રીતના બનાવી? થંબનેલ બનાવવા માટે યુટ્યુબની મેં સિમ્પલ છે ઈ, તમારે જો કોઈ ઇમેજ જનરેશન કરવી હોય, ઇમેજ જનરેટ, આ જે યુટ્યુબ વિડીયો છે એની ઇમેજ બનાવવી છે, તો એ કઈ રીતના બની શકે? તો એના માટેના પ્રોમ્પ્ટ થોડાક અલગ હોય છે લખવાના. જેમ મેં આ કર્યું છે એના એ રીતના. તો એ મેં ક્યાં કર્યું છે ખાલી દેખાડી દઉં તમને. જો પ્રોમ્પ્ટ તમારે કેવી રીતના શીખવા એ પણ તમે AI પાસેથી શીખી શકો. જેમ કે મેં અહીંયા પૂછ્યું છે, ઇમેજ માટેનો પ્રોમ્પ્ટ કેમ બનાવવો.
give me some very good prompt to create YouTube thumbnail using Canva. આટલું મેં લખ્યું. હવે એ પ્રોમ્પ્ટ કઈ રીતના બનાવવા? એજ્યુકેશનલ વિડીયોના થંબનેલ બનાવવા માટે, સાયન્સના. તો આપણે જે હતું એ ટીચર ટ્રેનિંગ હતું, એના માટે મેં આ યુઝ કર્યું, ડિઝાઇન અ થંબનેલ ફોર ટીચર ટ્રેનિંગ. અને એમાં પછી મેં ટોપિક ને એ બધું આપી દીધું. ટોપિક છે એ આ છે, સ્કૂલનું નામ આ છે, આવી મારે ઇમેજ જોઈ છે, યુઝ અ મોડર્ન લેપટોપ ક્લાસરૂમ બેકગ્રાઉન્ડ, એન્ડ આ એનું ટાઇટલ છે. બરોબર, એ મેં ક્યાં નાખ્યું? તો કે મેં એ કેનવાની અંદર નાખી દીધું. આ જે પ્રોમ્પ્ટ છે, બરાબર, આને મેં સિમ્પલ કોપી કર્યું આટલી વસ્તુને, અને એ વસ્તુને હું અહીંયા, એક જ મિનિટ, કેનવા છે એ મારા બીજા સ્ક્રીનમાં છે, આને હું કોપી કરીશ. બરોબર, આઈ વિલ ગો ટુ કેનવા. અને કેનવાની અંદર એક ફીચર આવે છે કેનવા AI, એની ઉપર હું ક્લિક કરીશ. અહીંયા હું સીધું આ પેસ્ટ કરીશ. બરોબર, અને હું ડિઝાઇન ફોર મી સોશિયલ મીડિયા માટે લખી નાખીશ. બાકી મેં અહીંયા યુટ્યુબ થંબનેલ ને બધું લખેલું છે. હું સીધું હિટ કરીશ એટલે કેનવા છે એ મને અલગ અલગ ડિઝાઇન છે એ આપશે. એમાંથી મારે જે ડિઝાઇન જોતી એ ડિઝાઇન લઈ લઈશ. આ આવી ગઈ યુટ્યુબની થંબનેલ ડિઝાઇન. કેનવા આપણે બધા લોકોએ શીખ્યું છે એટલે આપણને ખ્યાલ છે, બરાબર, કે આમાંથી જે મને ડિઝાઇન ગમતી એમાં થોડું મારે કદાચ એડિટ કરવું હોય તો ધારો કે મેં સિલેક્ટ કરી, હવે મારે આમાં એડિટ કરવું છે, યુઝ કેનવા એડિટરમાં ગયું. મેં અમુક પ્રોમ્પ્ટમાં વસ્તુ લખી નહોતી, પણ મારે ધારો કે અહીંયા સ્કૂલનું નામ નાખવું છે કે પછી લોગો, તો એ બધી વસ્તુ આમાં અપલોડેડ પડી જ છે. તો જસ્ટ મેં આ સ્કૂલનો લોગો છે એ લઈ લીધો, બરોબર, અને એને છે એ અહીંયા મૂકી દીધો. બસ રેડી. આને હવે હું ડાઉનલોડ કરી લઉં. અમારી થંબનેલ તૈયાર થઈ ગઈ, રેડી. આ રીતના છે એ તમે આ પણ કરી શકો, થંબનેલ ક્રિએશન કરવું હોય તો. આ તમે જે પણ આ રીતના કામમાં અત્યારે ઇન્વોલ્વ છો એને તમે ઘણું ફાસ્ટ કરી શકશો આનાથી, બરોબર. આમાં નોટબુક LM ઉપર ફરીથી પાછા આવી જઈએ. આ ફીચર તો બધાએ જોયું જ હશે, ઓડિયો ઓવરવ્યુ. કેટલાને ખ્યાલ છે? ઓકે, કેટલાને નથી ખ્યાલ એ કયો? ઓડિયો ઓવરવ્યુ કોઈને ખ્યાલ ના હોય તો ગૂગલ નોટબુક LM નું તો એને લઈએ. તો આ બધાને ખ્યાલ જ છે. તમે આના ઉપરથી એવું કરી શકો, ધારો કે હું અહીંયા છે એ એક ખાલી ગુજરાતીની એક ટેક્સ્ટ બુક છે, એમાંથી કોઈ એક પાઠ લઉં, મને આ મોકલો તો, મજાનો ખજાનો. મારી એવી ઈચ્છા છે કે આને હું અનસિલેક્ટ કરી નાખું, ખાલી આ એક જ. આને મારે છે એ સરસ મજાની એક 5-7 મિનિટનું આનો સમરી વિડીયો બનાવવો છે કે ઓડિયો બનાવવો છે, તો હું આની ઉપરથી બનાવી શકું. ગુજરાતી ભાષા શોર્ટ બનાવો છે, લોંગ, નાનકડો આમ તો બનાવો છે શોર્ટર, અને કોઈ સ્પેસિફિક વસ્તુ ઉપર ફોકસ કરવું હોય તો એ અહીંયા હું લખી નાખું કે ફોકસ ઓન આ એક્ઝામ્પલ, કે આને જનરેટ આપી દો, આખો ઓડિયો બનાવી નાખશે. આપણે હમણાં છેલ્લે પેરેન્ટ ટીચર મીટિંગ કરી હતી, એના માટે ઇન્વિટેશન ઓડિયો મેં આ જ રીતના બનાવ્યો હતો. હવે આમાં નવું ફીચર એડ થયું છે વિડીયો ઓવરવ્યુ. તો ઓડિયો અને સાથે સાથે બેકગ્રાઉન્ડમાં વિડીયો પણ આવી જશે. તો આ નોટબુક LM થી થઈ શકશે. નોટબુક LM ને આપણે બહુ ઓછું અત્યારે ડિસ્કસ કર્યું છે, પણ આના બહુ સારા યુઝ કેસીસ છે. માઇન્ડ મેપ બનાવવો, જે મેમરી ટેકનિકમાં આપણે શીખાતા કે કોઈ મોટું ચેપ્ટર હોય, ડિફિકલ્ટ હોય, તેનો માઇન્ડ મેપ પહેલા બનાવવો જોઈએ. આ માઇન્ડ મેપ છે એ પણ 1 સેકન્ડમાં બનાવીને આપે છે યાદ કરવા માટે કોન્સેપ્ટ્સને. આ થઈ ગયું નોટબુક LM. તો આટલી વસ્તુ છે એ આપણે અત્યારે રાખીએ. સમય છે એ ઘણો વધારે મેં તમારો લીધો છે, તો બધા લોકો છે એ આશા છે કે જેટલી ચર્ચા કરી એનાથી યુઝફુલ જ રહ્યો હશે. સમય તો આપણો ઇન્વેસ્ટ ઘણો થયો.
તો એક આપણે ક્વિક 5 મિનિટ છેલ્લી 4:30 કરી નાખીએ 4:25 થઈ છે. બધા લોકો થોડું એક 2 મિનિટ છે ક્વિકલી રિવ્યુ આપી દે કેવું રહ્યું આખું બરોબર. એક તો અત્યારે ધારો કે જે પ્રશ્નપત્રો બનાવવાના સ્ટાર્ટ બધાએ કર્યા છે ને તો એમાં ઘણું બધું ઉપયોગી થશે પાછું આના લઈને. રાઈટ, સાચી વાત.